નમસ્કાર મિત્રો, ઘણી વખત આપણે બહાર જતા હોઈએ છીએ, ઘણા માણસોના જૂથમાં ગ્રુપમાં ઊભા હોઈએ છીએ, ત્યારે ઘણા બધા પ્રશ્નો થાય છે. સારા કપડાં પહેર્યા હોય અથવા તો કોઈ એવી વસ્તુઓ આપણી પાસે હોય અથવા આપણી કંઈક હેરસ્ટાઈલ એવી હોય અથવા આપણું વ્યક્તિત્વ એવું હોય, ત્યારે ઘણી વખત આપણને એવું વિચાર આવે છે, શું તમને પણ લાગે છે કે બધા લોકો તમને જોઈ રહ્યા છે? પણ ખરેખર એવું શું છે? તો આજનો વિષય લઈને આવ્યો છું, સ્પોટલાઇટ ઇફેક્ટ. તો આ સ્પોટલાઇટ ઇફેક્ટ શું છે એ વિદ્યાર્થીઓ અને આમ વ્યક્તિઓને પણ લાગુ પડે છે. ખૂબ સરસ મજાનો ટોપિક છે. આ ટોપિકની અંદર સ્પોટલાઇટ ઇફેક્ટ એટલે શું? તો આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે બીજા લોકો આપણા દેખાવ, ભૂલ, કપડાં અથવા વર્તન પર જેટલું ધ્યાન આપે છે તેના કરતાં તેઓ ખરેખર ઘણું ઓછું ધ્યાન આપે છે. એટલે આ એક હાઇલાઇટ થવાની વાત છે કે આપણે જ્યારે ઊભા હોઈએ છીએ ત્યારે આપણી સામે ઘણી બધી વ્યક્તિઓ જોતી હોય છે. ખરેખર એ વસ્તુ એટલી બધી માન્ય નથી કે એ લોકો આપણને જુએ છે. તો એક સરળ એક્ઝામ્પલ આપણે એક્સપેરિમેન્ટ જોઈએ. તો વિદ્યાર્થીને પૂછો, ક્લાસમાં શિક્ષક જ્યારે જાય છે ત્યારે વિદ્યાર્થીને પૂછો કે જો તમે આજે ક્લાસમાં કંઈ અજીબ પહેરીને આવો તો કેટલા વિદ્યાર્થીઓ આખો દિવસ એ વાત યાદ રાખશે? આવું વિદ્યાર્થીને પૂછવામાં આવે ત્યારે અને પછી સમજાવો કે આપણે પોતાને બીજાના ધ્યાનનું કેન્દ્ર માનીએ છીએ, કારણ કે આપણું ધ્યાન સૌથી પહેલાં પોતાના પર હોય છે. એટલે આપણા મનની અંદર જ એક એવી સ્થિતિ ઊભી થાય છે કે આપણને કોઈક જોવે છે, આપણને એવા મનની અંદર વિચારો આવે છે કે આપણને કોઈ ખરાબ રીતે જોતા હશે અથવા તો શું જોતા હશે. આવી ઘણા બધા અજીબ પ્રશ્નો છે આપણને થતા હોય છે. તો આવો એક્સપેરિમેન્ટ ક્યારેક ક્લાસમાં શિક્ષકે પણ કરવો જોઈએ કે કેટલાક વિદ્યાર્થીઓ શરમાળ પ્રકૃતિના હોય અથવા ઇન્ટરનલ લોજિક ધરાવનાર વ્યક્તિત્વ હોય તો એ વ્યક્તિને ક્યારેક આવા પ્રશ્નો થતા હોય છે કે અને ક્યાંક બહાર જવામાં પણ તેને કન્ફ્યુઝન ઊભું થાય છે અથવા તો મૂંઝાય છે. તો આ ઇફેક્ટની અસર જીવનમાં શું થાય છે? તો આ ઇફેક્ટને કારણે ઘણી વખત કેટલાક વ્યક્તિઓ, જો અહીંયા વ્યક્તિઓની વાત કરું છું, વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ કેટલાક વ્યક્તિઓ છે એ સમૂહમાં પ્રશ્ન કરતા ડરે છે. કંઈક સભામાં બેઠા હોય ત્યારે એને ઘણા બધા પ્રશ્નો હોય છે, પરંતુ આવો એક ડર હોય છે, ફોબિયા હોય છે, એક ભય હોય છે. તો પ્રશ્ન પૂછતા ડરે, ભૂલ કરતા શરમાય, કારણ કે કોઈ પણ કાર્ય કરે ત્યારે હંમેશા ભૂલ થવાની સંભાવનાઓ રહેલી હોય છે, પરંતુ એના મગજમાં ઠસાઈ જાય છે. એટલે કેટલીક વખત આમ પરફેક્ટ થશે કે કેમ એનો ડર લાગે છે. એટલે ભૂલ ક્યારેક થાય તો એના માટે એ શરમાય છે કે મારાથી આ ભૂલ થઈ. પ્રેઝન્ટેશનથી ગભરાય છે. વિદ્યાર્થીઓને આપણે ઊભા કરીએ પ્રેઝન્ટેશન માટે, કોઈક વસ્તુનું પ્રસ્તુતિકરણ કરવા માટે, તો એ વિદ્યાર્થી જટ દઈને ઊભો થતો નથી, કારણ કે એને એવો ડર લાગે છે કે મારું કંઈક ખરાબ થશે અથવા હું ભૂલ કરી બેસીશ અથવા લોકો મારા વિશે શું વિચારશે. આવી ઘણી બધી સમસ્યાઓ એના મગજમાં ઘર કરે છે. નવા લોકો સાથે વાત કરવામાં સંકોચ અનુભવે, બરાબર ને? તો આવી બધી વસ્તુઓ છે જીવનમાં અસર થાય છે. એટલે એને કારણે શું થાય છે કે ડેવલપ ન થાય, વ્યક્તિત્વનો ડેવલપ થતો નથી. એટલે લોકો તેમને એટલું ઓબ્ઝર્વ કરતા નથી જેટલું તમને લાગે છે. આપણને એવું લાગે કે આ લોકો બધા છે મારું નિરખીને ઓબ્ઝર્વેશન કરે છે, કપડાનું કરે છે, મારા વર્તનનું કરે છે, અથવા તો હું ક્યાં ભૂલ કરીશ એનું ઓબ્ઝર્વ કરે છે. પરંતુ હકીકતમાં આવું હોતું નથી. પણ આપણા મગજની અંદર એવી વસ્તુ ઠસાઈ જાય છે. તો એ બે ચિત્રો આપ્યા છે કે શરૂઆતમાં વિદ્યાર્થીની અવસ્થા છે એ કેવી છે? નર્વસ. અને પછીની કેવી છે? તો કે આત્મવિશ્વાસ સાથે પ્રેઝન્ટેશન.
કારણ કે ત્યારે એને શિક્ષક એક પ્રોટેક્શન આપે છે અને કંઈક સમજાવે છે કે આપણું ઓબ્ઝર્વેશન હંમેશા કોઈ કરતું હોતું નથી, આપણે ખુદ આપણું ઓબ્ઝર્વેશન કરતા હોઈએ છીએ, ત્યારે આવું થાય છે. તો ફાઇનલ મેસેજ આનો શું આવે? તો ફાઇનલ મેસેજમાં એવું છે કે તમારા જીવનનો દરેક ક્ષણ લોકોનું ધ્યાન ખેંચવા માટે નથી, બરાબર? ગમે ત્યાં તમે જાહેરમાં જતા હો, લોકોની વચ્ચે જતા હો, તો તમારા જીવનનું દરેક ક્ષણ લોકો આ તમારું નિરીક્ષણ કરશે જ અથવા કરે જ છે એવું મનમાંથી આપણે નિકાલી દેવું જોઈએ. તો લોકો શું વિચારશે તેના કરતાં હું શું શીખી રહ્યો છું અને હું શું બની રહ્યો છું તેના ઉપર ધ્યાન આપવાની વાત આ વિડીયોમાં મેં સૂચવી છે. તો કોઈ પણ બાળક અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે એના મનમાં આવા વિચારો આવે છે ત્યારે એને વિચારવું જોઈએ કે મારે શું કરવું, મારો ગોલ શું છે, મારો હેતુ શું છે. બીજા ગમે તે વિચારે, પરંતુ મારે શું કરવાનું છે એ જ વિચારવાનું અહીંયા ફાઇનલ મેસેજ તરીકે છે. તો આ સરસ મજાનો એક વિચાર આપની સામે મૂક્યો હતો, માહિતી આપની સામે મૂક્યો હતો. ક્લાસમાં પણ આવા બાળકો હોય છે, તો આવા બાળકોને પ્રોટેક્શન, પ્રોત્સાહન, પ્રેરણા દરેક શિક્ષકે પૂરા પાડવા જોઈએ, અથવા કોઈ એવી વ્યક્તિ હોય તો જાહેરમાં પણ તે વ્યક્તિને કેટલીક સજેશન્સ આપવા જોઈએ, જેથી કરીને એ ક્રાઇટેરિયામાંથી બહાર આવી શકે. તો સરસ મજાનો વિડીયો આપની સામે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તો આ મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.